Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદના લુંટેરી દુલ્હનની ઘટનાના આવી સામે. કેશોદમાં લગ્ન બાદ નાગપુરની યુવતી થઈ ગઈ ફરાર. યુવાન સાથે યુવતી તેમજ વચેટિયાએ મળી ₹3 લાખની છેતરપિંડી કરી. વચેટિયાઓએ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની દલાલી મેળવી કરી યુવાન સાથે છેતરપિંડી. યુવાનને લગ્ન માટે મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યો હતો. યુવકને ગમતી યુવતી કેશોદ લાવવામાં આવી હતી. લગ્ન બાદ રક્ષાબંધનનો તહેવાર કરવા જવું છે તેમ કહી યુવતી ઘરેણાં કપડાં મોબાઈલ લઈ થઈ ગઈ ફરાર. કેશોદના યુવાને 2 મહિલા સહિત વચેટિયા સામે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. રિપોર્ટ જાય વિરાણી. રિપોર્ટર કેશોદ. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગત રોજ એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી દુર્ગેશભાઈ મનહરભાઈ ધામેચા કે જેઓ કેશોદના રહે છે. જેઓના લગ્ન ન થતા હોવાથી તેઓ તેમના ભાઈ તેમજ કેશોદના ઘનશ્યામભાઈ નારણભાઈ નેભાણી, તેમના ભાઈ રૂપેશભાઈ નો સંપર્ક કરી અને આ બંને જણા છે અગાઉ એમના મિત્ર છે જે નાગપુરના એના રહીશ છે, તો તેઓએ અગાઉ આવી રીતે લગ્ન કરાવી દેતા હોય એનો વાત જાણી એમનો સંપર્ક કરી અને ત્યાં નાગપુર જઈએ અને એક આરોપી છે લલિતાબેન, એમની સાથે સગાઈ તેમજ લગ્ન કરી. તે દરમિયાન જુદા જુદા સમયે 2.5 લાખ જેટલી રકમ તેઓને આપી, તેમજ કેશોદ આવી અને તેઓની સાથે મંદિરમાં હારતોરા કરી અને બીજા પણ 51,000 એમ કુલ મળીને 3 લાખ જેટલી રકમ એમને આપેલી. અને થોડા દિવસ લગ્ન જીવન ગાળ્યા બાદ રક્ષાબંધન ઉપર તે પોતાના ઘરે જતા રહેલા, ત્યારબાદ આવ્યા નથી અને જે ફરિયાદી શ્રી એમને ₹3 લાખની રોકડ રકમ તેમજ દાગીના વગેરે આપેલું તે પરત નહીં કરેલ હોય, જેના કારણે ફરિયાદી શ્રી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કામે આરોપીના નામમાં જોઈએ તો ઘનશ્યામભાઈ નારણભાઈ નેભાણી, રૂપેશભાઈ મનહરલાલ ધામેચા, મનીષ રમેશરાવ વાજરૂકર, પ્રીતિબેન મનીષભાઈ વારજુકર, લલિતાબેન એકનાથ ભાસ્કરે, તેમજ સુરજભાઈ ગણપતરાય ચૈતપુણે અને અર્ચનાબેન સુરજભાઈ ચૈતપુણે કે જેઓ નાગપુર મહારાષ્ટ્રના છે, તેઓ સાથે વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. બીજી કોઈ કેસ નોંધાયેલો એ અંગેની હાલમાં તપાસ ચાલુ છે. અગાઉ એ પૈકીના એક આરોપી છે જેઓ વિરુદ્ધ અગાઉ આવી રીતનો ગુના દાખલ થયેલો છે. હાલ કેટલા આરોપીઓ છે પકડી લેવામાં? હાલમાં 2 આરોપીને હસ્તગત કરવામાં આવેલા છે, ઘનશ્યામભાઈ અને રૂપેશભાઈ, જેઓને કેશોદ પોલીસ સ્ટેશન તપાસ સ્થિતિ હાથ ધરેલી છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.